તાજેતરમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા તૂટી ગઈ એના વિશે એમણે જાહેર સ્ટેજ ઉપરથી માફી પણ માંગી. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર પહોંચેલા છે. પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસનો એક કાર્યક્રમ છે, એની અંદર તેઓ હાજર રહ્યા છે અને એમણે તાજેતરમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા તૂટી ગઈ એના વિશે એમણે જાહેર સ્ટેજ ઉપરથી માફી પણ માંગી. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે તાજેતરની અંદર મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી જે પ્રતિમા હતી એ અચાનક તૂટી પડી હતી અને એને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો હતો. ઇવન વિપક્ષોએ તો જાહેરાત પણ કરી દીધી છે કે વિધાનસભા 2024ની હવે જે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવવાની છે એમાં આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે તૂટી ગઈ છે એને મોટો મુદ્દો બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા છે અને એમણે વિધાનસભા 2024ની ચૂંટણીમાં પહેલાં વિરોધ પક્ષો જે કંઈ હોબાળો મચાવે એ પહેલાં પાડ બાંધી દેવાની કોશિશ કરી છે. એમણે જાહેર સ્ટેજ ઉપરથી ભાષણ કરતાં એવું કીધું કે આજે જે કાર્યક્રમની હું ચર્ચા કરું એ પહેલાં હું એ વાત કરવા માગું છું કે જ્યારે 2013માં ભાજપે મને પ્રધાનમંત્રી તરીકે ઉમેદવાર જાહેર કર્યો ત્યારે સૌથી પહેલું કામ મેં એ કરેલું કે હું રાયગઢ ગયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને પ્રાર્થના કરી હતી. અને પ્રાર્થના એવી રીતે કરી હતી કે એક આરાધ્ય દેવની સામે જે રીતના પ્રાર્થના કરતા હોય એવી રીતના મેં પ્રાર્થના કરી હતી અને મારી રાષ્ટ્ર સેવાની યાત્રાનો મેં ત્યાંથી આરંભ કર્યો હતો. એ પછી એમણે એમ કીધું કે તાજેતરમાં સિંધુદુર્ગમાં જે ઘટના બની એ મને અને મારા સાથીઓ માટે બહુ દુઃખદાયક વાત છે, કારણ કે અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, માત્ર રાજા મહારાજા કે રાજપુરુષ નથી, પરંતુ અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ એક આરાધ્ય દેવ છે. અને આજે હું એ મારા આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજને માથું ઝુકાવીને માફી માગું છું અને મારા બધા સાથીઓ વતી હું માફી માગું છું અને છત્રપતિ શિવાજીના ચરણોમાં મારું મસ્તક રાખીને હું માફી માગું છું એમ એમણે કીધું. સાથે સાથે એમણે કોંગ્રેસ પર કટાક્ષ બી કરી દીધો કે અમારા સંસ્કાર અલગ છે, અમે માફી માંગીએ છીએ, પરંતુ કેટલાક એવા પણ છે કે વીર સાવરકર જેવા રાષ્ટ્રભક્તોને અપમાનિત કરતા રહે છે અને માફી માંગવાની ક્યારેય વાત કરતા નથી. હું આ બધાથી અલગ છું અને એટલે હું અહીંયા આવ્યો એની સાથે સૌથી પહેલાં મેં માફી માંગવાનું કામ કરેલું છે. હવે જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણે છે એમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ્દી માફી માંગે એવું વ્યક્તિત્વ ધરાવતા નથી. એમનો એટીટ્યૂડ એવો હોય છે કે બહુ જલ્દી માફી માંગતા નથી. 2002ની ઘટના જ્યારે ગોધરાકાંડ બનેલો હતો ત્યારે ઘણા બધા ટીકાકારો એમને એવું સતત કહેતા રહેતા હતા કે તમે માફી માંગશો. અને એક વખત તો કરણ થાપરના ઇન્ટરવ્યૂમાં કરણ થાપરે વારંવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમ પૂછેલું કે આ ગોધરાકાંડ વિશે તમે માફી માંગશો, તો તે વખતે મોદી ત્યાંથી ચાલ્યા ગયા હતા પણ એમણે તે વખતે માફી નહોતી માંગી. એ પછી હમણાં દેશની અંદર જ્યારે ખેડૂત આંદોલને બહુ જોર પકડ્યું અને કેન્દ્ર સરકારે જે ખેડૂતો માટેનું જે બિલ હતું એ પાછું ખેંચી લીધું, તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માફી માંગેલી અને એમણે એવું કીધેલું કે હું આખા દેશની માફી માગું છું કે મારી કોઈક ખામી રહી ગઈ હશે કે હું ખેડૂતોને સમજાવી શક્યો નથી.
બીજી એક વખત એમણે માફી ત્યારે માંગેલી જ્યારે કોરોના મહામારીની અંદર લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધેલું હતું કે આ લોકડાઉનને કારણે મને ખબર છે કે લોકોને ઘણી બધી તકલીફો પડવાની છે, તો એ અગવડતા જે પડશે એના માટે હું માફી માગું છું. બીજો એક મુદ્દો એ છે કે વિધાનસભા, મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી હવે આવી રહી છે અને લોકસભા 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને બહુ મોટો ફટકો પડેલો છે. કારણ કે જે લોકસભાની સીટ જે પ્રમાણેની અપેક્ષા હતી એના કરતાં સાવ ઓછી સીટ મળી અને એકનાથ શિંદે અને અજીત પવાર સાથેના ગઠબંધનમાં ને કારણે મોટો ફટકો પડ્યો હોવાનું પણ બહાર આવ્યું. એ પછી જે મહાવિકાસ અઘાડી સરકાર છે, કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવારની એનસીપી, એ બધા બહુ જ જોમમાં આવી ગયા છે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ તો એવું કહી દીધેલું કે વિધાનસભાની ચૂંટણીમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા તૂટી છે એ અમારા માટે મુખ્ય મુદ્દો હશે. એટલે આજે પાલઘરની અંદર જ્યારે પીએમ મોદી બોલવા ઊભા થયા ત્યારે એમણે સૌથી પહેલાં જ આ માફી માંગી દીધી. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ એ મહારાષ્ટ્રના લોકો માટે બહુ જ ઇમોશનલ ઇસ્યુ છે. છત્રપતિ શિવાજી મહારાજની વિરુદ્ધમાં કે છત્રપતિ શિવાજી મહારાજની સામે જો તમે સન્માનીય શબ્દો પણ નહીં બોલો તો ત્યાં આગળ બહુ મોટો હોબાળો અને બબાલ મચી જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.